નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 10ની અંદર। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો જોઈએ। ચૂનો ચોપડવો એટલે બદનામ કરવું। ચૂથણા સૂથવા એટલે નકામી મહેનત કરવી। ચોકઠું બેસવું એટલે બંધ બેસતી વાત। ચોકઠું બેવું એટલે ઠેકાણે પાડવું। ચોખામાં મગ ભળી જવા એટલે કામ પૂરતું થઈ જવું। ચોખ્ખો હાથ રાખવો એટલે પવિત્રતા રાખવી। ચોખ્ખો હિસાબ કરવો એટલે ભૂલચૂક વગરનો હિસાબ કરવો। ચોટલી પકડવી એટલે કબજામાં લેવું। ચોટલી મંતરવી એટલે છેતરવું। 84નો ફોગટ ફેરો થવો એટલે ખાલી ધક્કો થવો। ચોરી ઉપર ચીરજોરી કરવી એટલે ગુનો કરીને પણ સામે થવું। 14 વિદ્યાના જાણકાર એટલે સર્વગુણ સંપન્ન હોવું। છકી જવું એટલે બહેકી જવું। છક્કા છૂટી જવા એટલે બીક લાગવી। છઠ્ઠીના લેખ હોવા એટલે વિધાતાના લેખ લખેલા હોવા। છઠ્ઠીનું ઉખડેલું એટલે નાનપણથી તોફાની હોવું। છણકો કરવો એટલે તરછોડી દેવું। છતના શાળા કરવા એટલે પૈસા વધારે હોવાથી નવું ખરીદવું। છતું કરવું એટલે જાહેર કરવું। છતું થવું એટલે જાહેરમાં આવવું। છનાછની થઈ રહેવી એટલે પૈસાની રેલમછેલ કરવી। 56 દેશના પાણી પીવા એટલે જાત જાતના અનુભવ થવા। છાજિયા લેવા એટલે કોઈને નામે કૂટવું। છાણે વીછી ચડાવવો એટલે ઉશ્કેરણી કરવી। છાતી ફૂલવી એટલે સંતોષ થવો। છાતી ચિરાઈ જવી એટલે જબરી અસર થવી। છાતી ઠોકીને કહેવું એટલે ખાતરી અને ભરોસાથી કહેવું। છાતીએ હાથ મૂકવો એટલે દિલાસો આપવો। છાતી પર પથ્થર મૂકવો એટલે ધીરજથી સહન કરવું। છાપ પાડવી એટલે નામના કરવી। છાબડું બેસી જવું એટલે કંગાલ થઈ જવું। છાબડે બેસવું એટલે પક્ષમાં ભળવું। છાબ મોકલવી એટલે ભેટ મોકલવી। છાયામાં રહેવું એટલે આશ્રયમાં રહેવું। છાલ ઉતારવી એટલે ચામડી ઉતારવી। છાલ ગોટલા જુદા થવા એટલે છિન્ન ભિન્ન થઈ જવું। છાલ છોડવો એટલે કેળો મૂકવો। છાછમાં પાણી ઉમેરવું એટલે વધારીને કહેવું। છાશમાં માખણ જવું એટલે ગફલત થવી। છાંટો ઉડવો એટલે ડાઘ લાગવો। છીંકતા છીંડું પડવું એટલે કારણ વગર ખોટું લગાડવું। છીંડા શોધવા એટલે દોષ જોવો। છીંડું પાડવું એટલે માર્ગ ન હોય ત્યાં રસ્તો પાડવો। છૂટ મૂકવી એટલે ઓછું લેવું। છૂટ રાખવી એટલે પરવાનગી રાખવી। છૂટાછેડા થવા એટલે સ્ત્રી અને પુરુષોનો લગ્ન સંબંધ તૂટવો। છૂટે મોઢે એટલે શરમ કે અંકુશ રાખ્યા વગર।
તો મિત્રો આ હતો આપણો રૂઢિપ્રયોગો અને કહેવતોનો ભાગ 10। તો મિત્રો ફરી વખત જણાવો કે મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો અને શેર જરૂરથી કરો, જેથી કરીને નવા વિડીયો બનાવવા માટે અમને પણ મોટિવેશન મળે। એટલા માટે પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરજો અને શેર પણ જરૂર કરજો।